અરે ભાઈ નિકિતા બેન ભાગી ગઈ. મારી બેન નિકિતા. હા. સો તમારા બધાનું સ્વાગત છે હવે રાજકોટમાં. તો તમારા મતે રાજકોટમાં લાયક નાલાયક શું છે? માત્ર બધા ટેન્શનો મૂકીને 2.5 કલાકની એક જર્ની રાઈડ જોવાની મજા છે. 6 વર્ષનું બચ્ચું હોય કે 62 વર્ષના કે આમના ઉંમરના દાદા હશે એમને જોવાની મજા આવે. આ સારું મજા પડી ગયા. સરની લાઈન છે ને કે ટ્રેલરમાં જ આ તો અમારી ફાટી પડી છે તો મૂવીમાં તો શું થશે? તો એ કયો કે સૌથી વધારે રીટેક કોણ લેતું હતું? ડાયરેક્ટર. હેલો એવરીવન, તો તમારા બધાનું સ્વાગત છે અવર રાજકોટમાં. અને આજે અમારી સાથે છે ગુજરાતની સૌથી ક્રેઝી મૂવીની સ્ટારકાસ્ટ એટલે કે લાયક નાલાયકની સ્ટારકાસ્ટ. સો પ્લીઝ વેલકમ કથા પટેલ, હિતેન કુમાર, હિતુ કનોડિયા, સુનિલ મિશ્રાની સર, રાજેશ પટેલ અને તેમના ફાધર રજનીકાંતભાઈ. સો તમારા બધાનું સ્વાગત છે અવર રાજકોટમાં. તો રાજકોટ આવીને પહેલા તો તમને બધાને કેવું લાગ્યું? રાજકોટ મસ્ત મજાનું શહેર છે, ખાવા પીવાની ખૂબ મજા છે અહીંયા. મને સાસરા જેવું લાગે કારણ કે મારી વાઈફ મોના અહીંયાની છે. મારા વડે આ વખતે જરા થકવી ના રહ્યો કારણ કે હમણાં 2 દિવસ પહેલા જ પાછો રાજકોટ હતો અને ફરી પાછા રાજકોટ બીજી બધી જગ્યાએ જઈને આવવાનું. બટ રાજકોટ મને બહુ ગમતું શહેર છે. રંગીલું રાજકોટ, વર્ષોથી બહુ મજાના માણસો છે, બહુ ધબકતું શહેર છે. તો તમારા મતે રાજકોટમાં લાયક નાલાયક શું છે? રાજકોટમાં લાયક નાલાયક એક હળવાશની અનુભૂતિ લઈને આવેલી ફિલ્મ છે. આપણે કેટલા બધા વખતથી ખૂબ ચિંતન મનનવાળી બુદ્ધિ ખૂબ વાપરવી પડે આ પ્રકારની અદ્ભુત ફિલ્મો લઈને આવ્યા છે, પણ ઘણા વખતથી તમારા અંતરને બહુ મજા કરાવી દે ને કશી બુદ્ધિ લીધા વગર માત્ર બધા ટેન્શનો મૂકીને 2.5 કલાકની એક જર્ની રાઈડ જોવાની મજા છે. અને અહીંયા બેઠા બેઠા રાજકોટની રંગીનિયતમાં તમે લંડન મજા કરી શકો આપણા બધા પાત્રોની સાથે. એની એક અદ્ભુત અનુભૂતિની ફિલ્મ છે. વાહ. તો પહેલો ક્વેશ્ચન એ કે આ મૂવીનું નામ લાયક નાલાયક જ કેમ, એવું હું નહીં પૂછું, પણ હું એમ પૂછીશ કે તમને લોકોને જ્યારે ખબર પડી કે અમારે આ મૂવી કરવાની છે તો પહેલો પ્રશ્ન એવો થયો તો કે ભાઈ આ મૂવીમાં હું લાયક હઈશ કે નાલાયક? જિંદગી હોય કે ફિલ્મ હોય, કોઈ માણસ પોતાને નાલાયક સમજતો જ નથી. એ છે, હું ખરાબ નહીં, હું તો સારો જ છું. હું તો હા પેલો નાલાયક છે, પેલી નાલાયક છે. એટલે એ વસ્તુ અમને ક્યાંય કોઈને નડી જ નથી કારણ કે અમે લોકોએ સમજી ચૂક્યા છે. પણ ટાઇટલ અમને બહુ ગમ્યું કે તમે અહીંયા જાઓ, પરદેશમાં જાઓ, શહેરમાં જાઓ, ગામડામાં જાઓ, બધી જગ્યાએ અલા તું લાયક નથી લ્યા, અલા તું નાલાયક છે લ્યા. અને યુકેમાં બી ગયેલા લાયકાત તો જો તારી, લુક એટ યોરસેલ્ફ. એટલે બધી જગ્યાએ આ પ્રશ્ન તો હંમેશા હોય જ છે કે આપણે હંમેશા સામેવાળા નાલાયક સમજીએ, સામેવાળો આપણને નાલાયક સમજે. જેવી રીતે હું આને નાલાયક સમજુ છું અને એ મને નાલાયક સમજે. જોઈને તમારે નક્કી કરવાનું કોણ લાયક છે ને કોણ નાલાયક છે. હા, એટલે એ ટ્રેલર જોઈને આમ કન્ફ્યુઝ થવાય કે આ મૂવી કોમેડી છે, રોમેન્ટિક છે, થ્રિલર છે, ફેમિલી સાથે એન્ટરટેનિંગ મૂવી છે, કેવી છે મૂવી? એન્ટરટેનિંગ મૂવી છે, આખું પેકેજ છે. આમાં થ્રિલ પણ છે, આમાં કોમેડી પણ છે, આમાં ઇમોશન પણ છે, પણ કશાનો ઓવરડોઝ નથી. ઓવરડોઝ જે છે એ તમારી હાસ્યનો છે. અને એ પણ એવી કોમેડી કે જે ફોર્સફુલ કોમેડી નથી, સિચ્યુએશનલ કોમેડી છે. વાર્તાની ઘટનાઓ એક પછી એક એવી ઘડાય છે અને એમાં જે પાત્રો ફસાય છે અને એના કારણે એમની પર જે વીતે છે અને કઈ રીતે બહાર નીકળે છે એ ખૂબ જ આખી ફેમિલી સાથે જોઈને એન્જોય કરી શકાય. 6 વર્ષનું બચ્ચું હોય કે 62 વર્ષના કે આમના ઉંમરના દાદા હશે એમને જોવાની મજા આવે. આ સારું મજા પડી ગયા. આ કેવા ફસાયા લ્યા, આશ નીકળી ગયા લા. આ મજા છે. અને આટલી બધી સરસ ફિલ્મો આપણે નેશનલ એવોર્ડ સુધી પહોંચ્યા, બધું પહોંચ્યા પછી ઘણા વખતથી એક શુદ્ધ મજા પડી જાય ને જ્યાં બહુ બુદ્ધિ ના વાપરવી પડે, અંતર વાપરવું પડે. એમાંની એક રિલેક્સેશન માટેની એક રિલેક્સેશન લઈને આવે છે રાજકોટ વાસીઓ અને સૌરાષ્ટ્ર વાસીઓ માટે કે લાયક ના લાયક તમને એ અનુભવ ચોક્કસ આપશે. અને એમાં દર વખતે હું આમ નીચે એક ટેગલાઈન લખું છું કે ટીકાકારોએ આ વખતે કામ વધારે કરવું નહીં, ક્રિટિક્સોએ જઈને માત્ર એન્જોય કરવાનું, તમારે ખોટી મહેનત કરવાની જરૂર નથી કારણ કે તમારા માટેની ઘટના જ નથી આમાં તો સાફ દિલના પ્રેક્ષકોની જ ઘટના છે. આવો મજા કરો અને હસતા હસતા પાછા ઘરે જાઓ. વાહ. તો નેક્સ્ટ ક્વેશ્ચન મારો મેડમ તમને છે કે તમે ભાગી ગયા છો આ મૂવીમાં
તો ભાગીને તમે લંડન જ કેમ ગયા? કેમ ઇન્ડિયામાં ક્યાંય નહીં, ગુજરાતમાં ક્યાંય નહીં, ડાયરેક્ટ લંડન? કારણ કે હું ભાગી નથી, મને ભગાવવામાં આવ્યું છે. ઓહ, તો જે રાહુલ, જે મારા બોયફ્રેન્ડ છે, જે હિતુ કનોડિયા સર કરે છે, એ મને લઈ ગયા છે ભગાવીને, અને એ ચક્કરમાં મારા ભાઈ મને શોધતા શોધતા લંડન આવે છે. અને એમાં કારણ એ છે કે આણે એને લંડન લઈ જવાનું કારણ એ કે આ લુખેશ જે છે નડિયાદનો, જે પોતાને રોકી ધ ડોન કહે છે, લુખેશ છે આઈટમ, એ આઈટમના પહોંચ વધારે અમદાવાદ સુધી હોય, કે આમ જાઓ તો સુરત સુધી હોય, એ વળી કઈનો લંડન પહોંચવાનો, એટલે સેફ ઝોનમાં લઈને નીકળી ગયો કે પેલાનું કશું જ ના કોઈ થાય. એ ગોતવા જ નહીં આવે. Yes. પણ આ જીત પર આ જે રીતે આને મૂર્ખ બનાવીને ગયો છે, આને લંબાઈને લંડન સુધી પહોંચવું પડે અને ત્યાં જઈને પછી જે આખી રંપસ થાય એ કથા છે. વાહ, તમે જેમ કીધું રોકી ભાઈનું, તો આ કેરેક્ટર તમારા માટે કોઈ સ્પેશિયલ ચેલેન્જ ખરો કે આ કેરેક્ટર બિલ્ડઅપ કરવામાં? નહીં, ખાસ તો ચેલેન્જ નહીં, કારણ કે આવા લુખ્ખેસો આપણે પાનના ગલ્લે જોઈએ છે, એસિસ્ટન્ટ પર પણ જોઈએ છે, એ રાજકોટ હોય, નડિયાદ હોય, મુંબઈ હોય, બધી જગ્યાએ એ અહીંયા માવો ખાતા આપણે તો અડધો વીંગો ન હોય, આપણે તો 150 વીંગાનો આજે આપણે સોદો કરી નાખ્યો, રાઈટ? આવો ત્યાં નડિયાદ વાળો બી હોય, એટલે મારા માટે ડિફિકલ્ટ નહોતું. મારા માટે બહુ એક જુદો એક્સપિરિયન્સ હતો કે ઘણી બધી સિરિયસ ફિલ્મ કર્યા પછી મને એક એવો મોકો મળતો હતો કે જ્યાં એ મોજ કરીને હું પણ એ હસું, હું પણ આનંદ ફીલ કરું અને લોકોને પણ આનંદ ફીલ કરાવી શકું. ઇટ વોઝ નોટ ધેટ ડિફિકલ્ટ. ઓકે સર, તમારી લાઈફમાં તમે ખુદને લાયક માનો, નાલાયક? તમે હા, એટલે બધા પોતાની લાયક, પણ સાચો નાલાયક કોણ છે એ તો તમારે જ જાણવાનું છે. બતાવી દઈએ. હા, આ રહીએ છે. અમે બંને સૌથી બિચારા નાલાયક. ભલા ભોળા, તું ભલે લુખેશ, આ ભલે કરોડપતિનો દીકરો, પણ સૌથી વધારે જે ઘટનાઓ બને છે આ નાલાયકના કારણે બને. પણ કોઈ લાયક હોય તો સામેથી આવું કહે કે અમે લાયક છે, અમે કોઈ ના લાયક છે, કહેવું, કે ના કોઈ લાયક ના છે. આ કહેવું. લોકો જો- આજના દિવસોમાં છે ને બોલે એના બોર વેચાય. એવું છે. એ છે, તમે બોલો નહીં તો ના ચાલે, બોલવું તો ના તો પડે. પણ હું નથી નાલાયક. તમારે ફિલ્મ જોવી પડશે, એમાં આ બંનેમાંથી જ નીકળશે, જોઈ લેજો. તો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? કેમ કે હિતેન સર છે એ તમારા ભાઈ બનેલા છે, મોટા Yes. ભાઈ છે, અને Yes. હિતુ સર છે એ તમારા બોયફ્રેન્ડ છે, હા. તો એ એક્સપિરિયન્સ કેવો રહ્યો? બહુ જ મસ્ત. ઇનફેક્ટ ફર્સ્ટ જ્યારે ફોન આવ્યો ને ત્યારથી જે એક્સાઇટમેન્ટ હતી, કારણ કે આગળની પાછળની કોઈ ઘટના પૂછી જ નથી, ખબર પડી હતી કે આ બંને છે સામે, તો એની આગળ કંઈ પૂછવાનું જ ના આવે. અને લંડનમાં ખાસ કરીને શૂટ હતું, તો એમાં સોંગ્સ શૂટ કરવાની બહુ જ મજા આવી છે. એ સરે શૂટ કર્યા હોય, એમના પાર્ટનર જે આરતીબેન કરી રહ્યા છે રોલ, કે પછી અમારા બેના સોંગ્સ હોય. આજકાલમાં મોન્ટાજીસવાળા સોંગ્સ વધારે રજૂ થતા હોય છે, અને લિપસિંગ સાથે ડાન્સ Dance, સાથે yes. ઓછા થાય છે. અરે આવડી ગયું. આવડી ગયા. બોલ બોલ. હા, બોલો. તમારાથી ઇન્સ્પિરેશન લઉં છું. તો એવા સોંગ્સ ઓછા બનતા હોય છે, તો આ ફિલ્મમાં એ નવું જોવા મળશે, મને કરવામાં પડશે. એટલે ફર્સ્ટ ડે જ્યારે શૂટ પર ગયા ને ત્યારે અમારા બંનેનો ડાન્સ સિક્વન્સ અને ફર્સ્ટ શોટ જ એણે એટલો અદ્ભુત આપ્યો કે આખી લંડનની સ્ટ્રીટમાં વચ્ચે અમારે ઊભું રહેવાનું, ગાડીઓ આવતી જતી હોય, ત્યાં સેન્ટ્રલ લંડન હોય, અને ત્યાં પછી બિંદાસ આટલી બધી ઠંડીમાં પેલા પાતળા કપડાં પહેરીને ઊભું રહેવું અને પછી ડાન્સ કરવો, અને એ પણ એકદમ એનર્જી સાથે ખૂબ સરસ. એ સોંગ એટલા અદ્ભુત થયા છે, પિક્ચરાઇઝ સીન્સ તો થયા જ છે બધા, બટ એની સાથે સાથે આ સોંગ પણ જોવાની બહુ મજા આવે. And she was really એમાં શૂટિંગ વખતે તો ઘટના છે, ત્યાં શૂટિંગમાં હાજર હોય ને એમને પાછળ ફરી જોયો તો ગોરાઓ હાવ ચૂચી નવાઈ, આ લોકો શું કરી રહ્યા છે, આ લોકો શું કરી રહ્યા છે? એ લોકોના માટે તો આખો પ્રયોગ જ જુદો કે ગીતો માણસો કેવી રીતે ગાય, પણ એ તો આપણી હિન્દુસ્તાની સંસ્કૃતિમાં તો એ તો આદત છે આખી વસ્તુમાં. અને એ લોકોએ બહુ કમાલ કર્યા, બંનેએ જે મહેનત કરી છે, કારણ કે ગીતોની શરૂઆત એમનાથી થઈ કે આટલી ઠંડી, એમાં હીરો સાહેબ એકદમ આમ પતલું શર્ટ પહેરીને, આમણે પણ એ જ પ્રકારના કપડાં પહેરીને, એબ્સોલ્યુટલી લંડનમાં લોકોની આટલી બધી નિગાહોની વચ્ચે એ બધાથી કટ ઓફ થઈને આપણા અદ્ભુત ગીતોને સરસ રીતે ત્યાં એન્જોય કરીને શૂટ કરવાની ઘટના, એ અહીંયા જેટલું કમ્ફર્ટેબલ છે એટલું ત્યાં નથી. ત્યાં ખૂબ જ લિમિટેડ ટાઈમમાં તમારે શોર્ટ પતાવી નીકળી જવું પડે, કારણ કે તમારાથી ટ્રાફિક ના રોકાય, બીજા કેટલા બધા નિયમોનો તમારે સામનો કરવો પડતો હોય. બટ દે બોથ હેવ વન્ડરફુલ જોબ. સર, આ લોકો તો કહે છે કે લાયક કોણ નાલાયક, એ લોકો નક્કી કરી લીધું કે મેમને એમને કહી દીધું કે તે છે, પણ તમારા માટે પૂરી સ્ટાર કાસ્ટમાં લાયક કોણ હતું ને નાલાયક કોણ હતું?
અત્યારે હું કહી દઈશ તો મારી ટિકિટ નહીં વેચાય પહેલી વાત. એટલે તમારે 24 ત્યાં જઈને જ જોવું પડશે અને નક્કી કરવું પડશે કે કોણ લાયક છે ને કોણ પણ ના- રાજા સાહેબે એટલી મોટી ભીડ ભેગી કે 33 થી 34 કલાકારો. એટલે તમને કહું કે હિતુ કનોડિયા, હિતેન કુમાર, કથા પટેલ, કિરણ આચાર્ય, આરતી જોશી, શેખર શુક્લા, ઓજસ રાવલ, બાપરે. આ પ્રકારની આખી વણઝાર છે. હવે એમાંથી તો તમારે શોધવાની કેટલી મજા પડશે 2.5 કલાકના સમયમાં. ના એ તો ટ્રેલરમાં ખબર પડી જ જાય છે. બોલ જણાવ કોણ લાયક ને કોણ ના લાયક. ચાલ બોલો. અસ્મિત પટેલ છે. 24 તારીખ પછી. ના આજે બોલ આપણે ફટાકડો ફોડી જ નાખીએ. ચાલ ટ્રેલર પરથી ખબર પડે. અમે લોકો એટલું સ્માર્ટ ટ્રેલર કાપ્યું છે ને તમને અંદેશો પણ ના આવે કે કોણ નાલાયક છે આમાંથી. હા કન્ફ્યુઝિંગ વાળું તો છે કે ખબર ના પડે કે આમાંથી કોણ હોઈ શકે ખરા. અને સૌથી મજાની વાત છે કે લંડનને આટલી સુંદર રીતે ક્યાંય આપણી ગુજરાતી સિનેમામાં એક્સપોઝ નથી થયું. કર્યું છે આપણા લોકોએ પરદેશમાં જઈને શૂટિંગ કર્યું છે પણ એક ચોક્કસ લિમિટેડ વાતાવરણના એક ઘર હોય કે અમુક સ્ટ્રીટ્સ હોય નહીં પણ એન્ટાયર લંડન તમારે ફીલ કરવું હોય ને એ માત્ર વપરાયું નથી. વાર્તાની જરૂરિયાત મુજબ ત્યાં ઘટનાઓ બને છે કારણ કે ઘટનાઓની ભરમાર છે આ ફિલ્મમાં. કેરેક્ટર્સ આટલા છે એમની સાથેની વાતો એક પણ કેરેક્ટર્સ એવું નથી કે જે માત્ર 2 લાઇન માટે હોય. મોટી મોટી હિન્દી ફિલ્મમાં ટોળાઓ તો ભેગા કરે શું આપણે મલ્ટી સ્ટારરના પણ તમે જુઓ કે 5 લાઇન 4 લાઇન 2 લાઇનથી વધારે એમના ભાગે નથી આવતી. અહીંયા દરેક એક્ટર પાસે એમને લાયકની એમની લેન્થની સાથેની ઘટનામાં એક કન્ફ્યુઝન ઊભી કરવામાં આવી છે કે તમને ટ્રેલરથી તો ખબર ઇન્ટરવલ સુધી ખબર નહીં પડે તમને કે કોણ લાયક છે કે કોણ ના લાયક. સરની લાઈન છે ને કે ટ્રેલરમાં જ આ તો અમારી ફાટી પડી છે તો મૂવીમાં તો શું થશે. સર મેં તમને ઓલવેઝ મેં નહીં પણ બધાએ તમને ઓલવેઝ કોમેડી સીન્સમાં જ જોયા છે અને આ વખતે તમે થોડાક એક્શન મૂડમાં કે એમાં થોડા જોવા મળો છો તો એ શું ઇન્સ્પિરેશન ક્યાંથી આવ્યું એમ હા. પૂછો. હા, બોલો. આ તમને ટ્રેલરમાં એવું લાગે છે કે હું એક્શન કરું છું પણ તમને લાગે છે કે હું એક્શન એ જ પ્રશ્ન છે કે તમારા માટે ડિફિકલ્ટ કેટલું રહ્યું હતું. ના 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 એક્શન બિલકુલ નથી કોમેડી જ છે આમાં પણ અને ધમાલ છે ભાગદોડ છે બધું ઓફકોર્સ એ તો બધું છે જ અને અલગ તો કોમેડીના પ્રકાર અલગ અલગ હોય જ છે તો આમાં પણ એક અલગ પ્રકાર છે અને બધી સ્ટારકાસ્ટ સાથે કોમેડી કરવું સામે ગિવ એન્ડ ટેક હોય તો જ એની પંચીસ ફૂટતા હોય છે. આમાં એક અલગ કહીએ ને અલગ ટાઈપનું કંઈક છે તો મારી ગર્લફ્રેન્ડ છે આમાં. મારી ગર્લફ્રેન્ડ છે. કોમેડી એમણે ત્યાં કરી એમની જિંદગીની ટ્રેજેડી ઇન્ડિયા આવીને શરૂ થઈ. કારણ કે ત્યાં કોમેડી કરી અહીંયા આવીને એક્શન કર્યું. ઓફ શૂટિંગ આપણે શૂટિંગ પતાવીને આવ્યા પછી 20-22 દિવસ સાહેબની સાથે જે વીતી છે અમારા ડિરેક્ટરે એમના માટે સુંદરી એવી નક્કી કરી છે એમનાથી 2.5 ફૂટ ઊંચી લાગે અને દરેક કિરદાર પાસે સ્ત્રી મિત્ર છે આ ફિલ્મમાં. હા એવું નથી કે એક પણ સિંગલ યુ છે. દરેક શેખર શુક્લા હોય તો એની પણ ગર્લફ્રેન્ડ હશે, ઓજસ રાવલની પણ હિરોઈન, મારી હશે, આમની હશે, બધાની હિરોઈન, અમારા પોપટની પણ હિરોઈન. હવે એટલા ગંભીર થઈ ગયા હવે કોમેડી કરવામાં આમ જ જોઈને કોમેડી કરવાની. અને ઇન્ડિયા જ્યારે ઉતર્યા એરપોર્ટ પર ઉતર્યા ત્યારથી લઈને આમ કરીને ઘરે ગયા પછી ખબર પડી સ્પોન્ડિલાઇટિસ. ના ના એ તમને ખબર નથી એ જુઠ્ઠું બોલ્યા. એ પટ્ટો જે પહેરીને આયા હતા ને એ તો ભાભીએ માર્યા કોઈ નાખ્યા હતા. હોઈ શકે હા જુઠ્ઠું બોલનારો માણસ છે કારણ કે એ ટ્રેજેડી તો એને જે ભોગવી છે 20-22 દિવસ બાબા બાપરે. એ અમારા માટે કોમેડી હતી. એવું કઈ નહોતું આ બધું આ Don't બધી worry, ભાઈ. public image તારી ઉપજાવેલી. છે. વાલી. હજુ પણ ગોળ પણ ચહેરા પર છે સાચી ના, વાત. એ તો રહેવાનું જ છે ચહેરાનું કંઈ નહીં કરી શકો ના પણ ખરેખર એ ગર્લફ્રેન્ડ જે બનાવી છે લાંબી છે એટલે આમ જોવાનું એ વાત હકીકત છે પણ હું રોજ એની સાથેનો ફોટો મારી વાઈફને મોકલાવી દેતો એટલે એને આમ પછી પાછળથી ઓ હા હા આવું બધું ના થાય એવું ના થયું. હા તો આ બધી makeup plan right. આ બધી મસ્તી મજાક આ બધા જે ધમાલ પિક્ચરમાં દેખાશે બધી કરી છે અમે એની પાછળના પ્રોડ્યુસરના 7-7.5 કરોડ રૂપિયા લાગેલા છે. ઇટ્સ અ હ્યુજ બજેટ ફિલ્મ કારણ કે આટલા બધા લોકોને લઈ જઈને ત્યાં તમે પિક્ચર બનાવો છો એ પણ આ કક્ષાની પિક્ચર બનાવો છો કે જે લંડનના ખૂણે ખૂણે શૂટ કરેલી છે. સો ઇટ્સ લાઈક એન અમેઝિંગ ટાસ્ક ફોર ધ પ્રોડ્યુસર અને રિયલી હેટ્સ ઓફ ટુ ધેમ. Yes. અને એમાં હિન્દી ફિલ્મ સિનેમાના પણ એક્ટર એટલે શાવર અલી પ્રકારના વ્યક્તિ જે સરપ્રાઇઝિંગ રોલ કરે છે. સ્મિતા નામની એક્ટ્રેસ મરાઠી સિનેમાનું બહુ મોટું નામ. આ બધાને એકસાથે જસ્ટિફિકેશન આપવું જસ્ટિફાઈ કરવા એમના રોલ છે બહુ મોટું ટાસ્ક હતું. 57 માણસનું યુનિટ ગયું હતું અહીંયાથી. ઓ બાપરે. નોર્મલી પરદેશમાં જાય ને ત્યારે આપણે નાનકડું યુનિટ લઈને જઈએ 20 માણસનું 25 માણસનું
ત્યાં 57 માણસોને ત્યાં લઈ જવા, 20-22 દિવસ ત્યાં રોકાવા, એમની વ્યવસ્થા કરવી, એ શૂટ કરવું. પણ જે પણ કર્યું છે બહુ મોજથી કર્યું છે, મજાની ફિલ્મ છે અને મજા લઈને આવ્યા છે. વાહ તો- અમારા પ્રોડ્યુસર સાથે એમના ફાધર પણ છે સાથે આવે છે. Hello, એ લોકો મૂળ લંડનના છે અને એમને મળવાવાળા અમને બધાને અમારા ડિરેક્ટર છે વાહ તન્મય સેનગુપ્તા. બેંગોલી છે પોતે, છતાંય બહુ જ સુંદર ગુજરાતી ફિલ્મ એમની ચેમ્પિયનશિપ છે કે તન્મયભાઈએ બધી જ ભાષાની ફિલ્મો કરી છે અને એમાં એની એક્સપર્ટાઇઝ છે કે ફોરેન કન્ટ્રીમાં જઈને કેટલું કમ્ફર્ટેબલ શૂટ કરી શકે એની માસ્ટરી છે. અને એ કારણસર એમણે આ પ્રોજેક્ટ કન્સીવ કર્યો અને આજે તમારે આંગળેમાં લઈને આવ્યા છે. લાયક ના લાયક. લોકો પણ ઉત્સાહિત છે કે ભાઈ લંડનમાં મૂવી આવી રીતે થાય છે તો જોવાની અલગ જ મજા આવે. જી જી, તમને વાતાવરણ જુદું મળે, નવી વસ્તુઓ જોવા મળે, તમને એક ફ્રેશ ફીલ આપે. તો હવે આપણે થોડીક બિહાઇન્ડ સીનની વાત કરી જ રહ્યા છીએ તો એ કયો કે સૌથી વધારે રીટેક કોણ લેતું હતું? સૌથી વધારે રીટેક કોણ લેતું હતું? ડાયરેક્ટર. કારણ કે અમે લોકો એટલી ધમાલ કરીએ ને કે એ પોતે જ આમ ડોફળાઈ જાય કે હારા હાલો. બધા એક માતા. આમ કહેવાય તું સમજતે નહીં, તું સમજતે નહીં. તે વખતે એના મનમાં એમ લાગે કે આ નાલાયક છે અને અમને એમ લાગે છે કે આપણી ભાષાને લાયક નથી એમ. યસ અને સ્વાભાવિક છે તમે લોકોએ લંડનમાં શૂટ કર્યું છે તો શૂટ કેટલું કર્યું છે ને ફર્યા કેટલા છો? ફરવાનો ક્યાં મોકો જ આપણે પ્રોડ્યુસર. ના એ હું કહું સાહેબ, બોલો બોલો અમે જો શું કરાવતા હતા બોલજો. સાચું જ કહીશું. હા. અમારે શું છે, આ પ્રોડ્યુસર સાહેબ ને ડાયરેક્ટર સાહેબ 10 કલાકારોને રેડી કરે કે ચલો આજ શૂટિંગ કરીને જાના है. પછી જઈને ત્યાંની જે ટ્યુબ્સ કહેવાય એટલે કે ટ્રેન, એ તો તમારી સિક્વન્સ નથી થઈ, અમારી થઈ હતી. અને ટ્રેનની અંદર કે ચલો ચઢો, એટલે અમે બધા આમ ચડી જઈએ 10 જણ. પછી કે ચલો इधर ये शॉट लेना है, એટલે ટ્રેનમાં શૂટ કરે. પછી કે इधर उतर जाओ कि किधर आए हमें नहीं पता, चलो उतरते. પછી કે और आगे जाओ, अभी ये स्ट्रीट पे शूट कर लेते, ત્યાં કર્યું. પછી કે હવે સેન્ટ્રલ લંડન જઈએ છે, इधर शूट કરો. આખા લંડનનું ભ્રમણ અમને શૂટિંગ કરાવતા કરાવ્યું છે. બેવ કામ થઈ બે ગયું કામ થઈ ગયા એ શૂટિંગે પણ થઈ ગયું, બહુ દોડા પ્રમાણે થઈ ગયું. લાયક છે. એ લાય. લાયક. એક ત્યાંનો લાયક જીવાનું નહીં, પબ્લિક ડિસાઈડ કરે કોણ છે લાયક કોણ છે નાલાયક. એક્શન સીન્સ વધારે ડિફિકલ્ટ હતા કે કોમેડી સીન્સ? એકચ્યુઅલી અમે લોકો છે ને વિપરીત ગયા છે આમાં. નોર્મલી આપણી ઘટનામાં આપણે કરોડો વખત જોઈ હોય કે પછી અંતમાં મારામારી થાય, ભીષુમ થાય, એ અમે પર્પઝફુલી નથી રાખ્યો. અમે ફની એન્ડ રાખ્યો છે કે જેને હાસ્યની સાથે જ આપણે રમતા રમતા બહાર નીકળી જઈએ. કારણ કે એમાં નાવીન્ય નથી કે એ જ બસ એક્શન થશે પછી પેલા 2 પંચ મારશે. આ બધી ઘટનાઓમાંથી અમે લોકો જેટલું બની શકે એટલું વપરાશ થયો છે એનો, પણ ક્લાઇમેક્સમાં અમે જાણી જોઈને ટાળ્યો છે. કારણ કે અમારે એન્ડ બહુ સિમ્પલ, બહુ સાદી રીતે કરવો હતો. હા, એ રીતે કરવો હતો તો વી કન્સીવ ધેટ વે. કારણ કે અમારે બહુ હેપી ફિલ્મ બનાવી હતી. ઘટનાઓમાં અમારે અંતમાં જ્યારે તમે બહાર નીકળો ને ત્યારે તમે બહુ હેપી બહાર જાઓ ને, એના માટે અમે લોકોએ કર્યું છે. એટલે એક્શનનો વધારે અમે લોકો ઉપયોગ નથી કર્યો જાણી જોઈને. આમાં કોમેડી પર જ ફોકસ કોમેડી રાખ્યું પર અને સિચ્યુએશન પર બી ફોકસ છે. ઓકે હવે તમારા બધા માટે એક સિચ્યુએશન હું આપું છું, તમારે એના ઉપરથી કહેવાનું છે કે એમાં લાયક કોણ હતું અને નાલાયક કોણ હતું. હા, ચલો સેટ પર ટાઈમિંગ બાબતે લાયક કોણ હતું ને નાલાયક કોણ હતું? આ લાયક હંમેશાથી છે, નાલાયક નહીં કહું. ઓકે રીટેક કરવામાં લાયક કોણ નાલાયક કોણ હતું? એ તો ડાયરેક્ટર કહી દીધું ને તમને, એ જ રીટેક કરાય. સૌથી વધારે રીતે કેમના કારણે થયા છે? કારણ કે આપણે ગુજરાતી અંદર એક હાસ્ય લઈ લઈએ ને આખી ઘટનાઓ તેમને સમજાવવામાં પછી અમારા બીજી 15 મિનિટ જાય. સર શું મતલબ ये સર પછી જ્યારે એડિટિંગમાં હા બરાબર કે ડાયલોગ્સ યાદ રાખવામાં લાયક કોણ હતું નાલાયક કોણ હતું? એ તો બધાને ડાયલોગ રહે છે. એક જ ડાયલોગ બોલજે પિક્ચરનો. સર આવું પણ Example ડાયલોગની વાત કરીએ ને તો અસ્મિત અને સ્મિતા બેવ નોન ગુજરાતી, તો એ લોકોને ગુજરાતી ડાયલોગ્સ બોલતા, તો એમાં કશ્મકશ બહુ જ વધારે થયેલી. જે એ લોકોની પાછળ શુદ્ધિ કરાવવાનું, ઉચ્ચારને બોલાવવાનું, એને મરાઠી, સ્મિતાને હું મરાઠીમાં સમજાવું ડાયલોગ. ઓફકોર્સ એ લોકો મહેનત કરી જ હતી, પોતાની રીતે સ્ટડી કર્યું જ હતું, પણ એ બધું જે કરવાનું આવ્યું ને એ બહુ જ મજા આવે. કારણ કે એ લોકો આપણી ભાષામાંથી નથી અને એમની ઈચ્છા છે આપણી ભાષાની ફિલ્મ કરવાની,
એની અંદર એ ટેકનિકલ કારણસર થઈ શકે. બાકી એટલે- બાકી બહુ પણ generally- એ લોકોનું તમે એન્ડ રિઝલ્ટ જોશો ને એ લોકો they were એટલે superb. સ્મિતા બે જ જણા. અને સાવરથી હિન્દી. બીજું કોઈ શાવરનો તો હિન્દી ડાયલોગ હતો. ના આપણી લાંબડી તમારી એ તો ગુજરાતી જ છે. અચ્છા લાંબડીનું બોલવાનું જ નહીં તમારે. હા એવું તું સોરી હા, તો સ્લીવ નથી તોય બાઈ ઊંચી કરી સોરી એમને લાંબડીનો કોન્ટેક્ટ ખબર નથી. એ મયંકા નામનું જે એક્ટ્રેસ છે જે એમની સામે જે પરફોર્મ કરે છે એટલા પ્રેમથી અને પોપટ કહીને એટલે આખા પોપુ યુનિટમાં- પોપટ નહીં પોપુ પોપુ એટલે આખા યુનિટમાં હોટલનો સ્ટાફ પણ અને પોપુ કરીને બોલાવતો થઈ ગયો. ઓ એને આ લોકોએ નામ આપેલું લાંબડી વાહ હિતેનભાઈએ. ના, ના, હા, આવું કમાલ નામ નહીં. તો અમે આમ પણ ગુજરાતીઓ જ આપી શકે આવું અટપટનું નામ ભાઈ એટલી લાંબી એટલી પતલી કે આપણી આ નાનકડી લિફ્ટ છે ને એમાં 12 મયંકા સમાઈ ગયા. એટલી પતલી અને એટલી લાંબી આ કઈ રીતે અમને ઈશ્વરે ઘડ્યા છે. બટ વોટ અ બ્યુટીફુલ ગર્લ Good person. મોડલ Very good actress. મોડલ એક મોના શાહ નામની મોના શાહ ને સુરતવાળી એ મોના, પણ હતી બહુ સુંદર લેડી એક્ટ્રેસ. ગ્રીવા કંસારા અને જીતુ પંડ્યાની જોડી આમ આપણે અહીંયા બહુ પોપ્યુલર છે આપણા મોબાઈલની ઉપર એમના જીતુ મંગુ. જીતુ મંગુની કોમેડીને કારણે. એમાંથી ગ્રીવાએ એટલો બધો ગ્લેમરસ રોલ કર્યો છે આમાં કે તમે એક બાજુ જોઈને કહી જ ન શકો કે આ મંગુડી જ છે જે આટલો ગ્લેમરસ રોલ કરે છે. અને જીતુ મારી સાથે મારા ફોલ્ડરનો રોલ કરે છે એને બહુ સરસ ટાઈમિંગ સાથે સરસ કામ કર્યું છે. તમારી કેમિસ્ટ્રી એટલી સારી છે નેક્સ્ટ ક્વેશ્ચન ડાયરેક્ટર સાથે આર્ગ્યુમેન્ટ કરવામાં લાયક કોણ હતું ને ના લાયક કોણ હતું? સૌથી વધારે આર્ગ્યુમેન્ટ કરનારો આ નાલાયક. આ બંને એમાં આઈ થિંક તમારા બંનેથી એક મને ક્વેશ્ચન છે જે યાદ આવ્યો. તમે બંને વશમાં કામ કરેલું એમાં પણ તમે એકબીજાથી અગેન્સ્ટ હતા. આ મૂવીમાં પણ તમે બંને સાથે કામ કરો છો એમાં પણ એકબીજાથી અગેન્સ્ટ છો. તો હવે શું તમે બંને એવું નક્કી કર્યું છે કે કોઈ પણ મૂવી કરશું એમાં અગેન્સ્ટ જ રહેશું ને તો જ સાઇન કરશું ને તો જ ભેગા રહેશું? તો જ મજા છે પણ જો મજા આ ત્રણેય અનુભવો હમણાં 5 વર્ષમાં જે થયા છે પેલી બંને ફિલ્મનો એક માહોલ જાળવવા માટે જેટલા ખુલીને અમે લોકો આ ફિલ્મમાં જીવ્યા છે ને એ બંને ફિલ્મ અમે જાણી જોઈને અમે એકબીજાથી દૂર રહ્યા છે. તો જ એ પ્રકારના પાત્રોની સાથે અમે લોકો સુધીની ઇમ્પેક્ટ લઈ શકીએ. એમાંથી અમારે હળવા થવું હતું એટલે અમે આ સિલેક્ટ કર્યું કે ચલો આ ફિલ્મ જઈને છે ને આપણે એકદમ બહુ જ ડિફરન્ટ મસ્તી કારણ કે હજી એ મૂવીનું Absolutely જોઈએ different. અને તમને અત્યારે જો એટલે હજી બીક તો લાગે છે પેલી ઈ યાદ તો આવે. કરીએ. એ બીક નીકળી જાય ને એના માટે આ લાયક કરે છે. અને હું કહું ને કે આ રિયલમાં તો એટલા લાયક ભાઈબંધ છે. છે ને ભાઈબંધ છે એકબીજાના એટલે જે પ્રમાણે એ લોકોની કેમેસ્ટ્રી જોઈએ ને એ ફિલ્મમાં ભલે ગમે તે હોય પણ રિયલમાં તો એકદમ જોરદાર. આ બેઉ મળીને આને હેરાન કરી શકે એવા છે. કરે જ છે કરી શકે છે આ કરે જ બેવ છે. મળીને નાલાયક બનાવી દીધી છે. સંપર્ક લાયકને નાલાયક ચાલે બનાવી છે. દીધી છે. પેલું કેમ પ્લસ દર પ્લસ વખતે એવું છે કે પ્લસ નાલાયક પ્લસ છે. માઇનસ કરી નાખ્યું. હા પણ ગુડ ઓડિયન્સ થોડી એનાથી ડિસ્ટ્રેક્ટ થઈ રહી છે. રિયલ નાલાયક એનાથી ખબર નહીં પડે. અત્યારે ભલે એવું રાખતા કે હું છું. તો હવે ક્વિક રેપિડ ફાયર રાઉન્ડ રમી લઈએ. તમારાથી સ્ટાર્ટ કરીએ. લંડન કે ગુજરાત? ગુજરાત. સર હીરો વિલન વિલન. એક્શન ઓર કોમેડી? अरे बाप रे एक्शन बहुत कर दिया कॉमेडी ચા કે કોફી? ચા મોર્નિંગ શૂટ ઓર નાઇટ શૂટ? મોર્નિંગ. મોર્નિંગ શૂટ. સ્ક્રિપ્ટ યા ફિર ઇમ્પ્રોવાઇઝેશન? સ્ક્રિપ્ટ. હવે લાસ્ટ તમારા બધા માટે નાલાયક કે લાયક? નાલાયક. નાલાયક. બધા માટે એ બોલવાનો જે સંતોષ થાય ને હા નાલાયક છે તો નાલાયક પેલું કેવું બોલવું પડે લાયક છે નાલાયક છું યાર. અને નાલાયક પ્રેમથી નીકળે. નાલાયક આમ આખું આમ તમારી અંદરથી આખું ભાવ બધું જ છે. નીકળી જાય વજન ઇમોશન. છે ને વજન છે. અને બીજું કે નાલાયક તમારા ઘરમાં જ વપરાય. હમ. લાયક તો કોઈ બોલવાનું નહીં. મમ્મી પપ્પા બોલશે તો શું બોલશે? નાલાયક જેવો પેલી વખત તને કહ્યું કે આવું કરવાનું તો સમજતો કે નાલાયક શું ટપલી મારીને બોલશે. તો એ વસ્તુ એટલે નાલાયક બેટર છે લાયક કરતા. પ્રેમાળ લાગે. યુઝ થાય છે. પ્રેમાળ લાગે બહુ. તો હવે રાજકોટના લોકો માટે કોઈ સ્પેશિયલ મેસેજ અને જો રાજકોટના લોકો થિયેટરમાં મૂવી જોવા આવે તો એને કોઈ સ્પેશિયલ રીઝન ખરી કે તે લોકો આવે તો એ જો જલસાથી જીવનારો રાજકોટ તો દાયકાઓથી વખણાય છે
આપણે વચ્ચે વચ્ચે અમુક ટાઈમે બહુ મજાની બુદ્ધિઓ વાપરી, હૃદય વાપરી, બધું. હવે મોજ કરો ને, જલસાથી જીવો. લાયક નાલાયક જોઈને તમારી જિંદગીના જે ટેન્શન છે ને થોડી વાર માટે ભૂલી જાઓ. બસ. વાહ. વાહ. રાજકોટનું જમાઈ છું એટલે ધ્યાન રાખજો મારું પિક્ચર જોવા જજો. મોના રાજકોટની છે તો એટલે જમાઈ માટે તો પિક્ચર જોવા Yes. બને છે હવે સમજી લો, આવી ધમકી આપે કોણ લાયક? કેવું કે નામ જમાઈ, રાજકોટનું જમાઈ છું, ધ્યાન રાખજો. ચલો ગેમ માટે બધા રેડી? રેડી? યસ આમાં એક્ટર અને એક્ટ્રેસીસના નામ છે. કોઈ એક ચીજ તમારે ઉપાડવાની છે અને એક ફેમસ ડાયલોગ છે ને એ તમારે બોલવાનો છે. ગુજરાતી એ ખબર નહીં. લો એટલે આ જ ફિલ્મનો કે કોઈ પણ ના, film? કોઈ પણ ફિલ્મનું. એમની એ એક્ટ્રેસ તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. તમારેથી સ્ટાર્ટ કરીએ. ખબર નહીં લે He is entertainer. ભગવાન He belongs to the family of entertainment. યસ યસ. Yes. કરો હાઈપ કરો હજી. ચલો ચાલો તમારે બધાએ ગેસ કરવાનું છે કે કોણ હશે. એટલું સરસ છે ખિસ્સામાં મૂક્યું. નરેશભાઈ કનોડિયા સાહેબ. વાહ વાહ એમને પાછું એમનું જ નામ આવ્યું. Yeah. તમારાથી હવે આ પાર્શાલિટી એટલે પેલું પપ્પાનું જ નામ ના એવું કઈ નહીં. હવે શું કરવું, આવી ગયું એમનામાં જ. આવે. બે છે. એ કથા વાંચવાનું નહીં. હા આ નથી તો જોયું, કોઈ નથી સંજોગોમાં જોયું. હું આમાં કઈ ન કરી શકું. હા અલા હું કરી દઉં. હા તું કર. कौन है ये जिसने दोबारा मुड़कर मुझे नहीं देखा? Who is he? હું તો નહીં બોલી શકું, મેં તો વાંચેલું છે. કાજોલ સર નહીં. बीजू को मैं अपनी फेवरेट हूँ. ઓ કરીના કરિશ્મા. કપૂર. કરીના કપૂર. આપણે નબળા એ બાબતમાં. ચલો તમને બીજું આપું હવે. છેલ્લી ટ્રાય. હા, આના પછી ના થાય તો કેમ કે આમાં હું બહુ हाँ નબળો નથી છું. જોતી આ વખતે. ડોન્ટ સે નો, ડોન્ટ સે નો. લે છોટા સા નન્ના સા મુન્ના હું. શક્તિ કપૂર. શક્તિ કપૂર. બાપરે. અઘરું છે આ બહુ. આમાં ડાયલોગ જ બોલવાનું છે. હા, એમની એક્શન પણ કંઈ કરી પણ શકો, કરો ને, વાંધો નહીં. કંઈ પણ એમની કરો. એક્શન પણ ચાલશે. એક્શન પણ ચાલશે. બાપરે બહુ જ અઘરું નામ છે આ તો. થાવ ઉભા ઊભા જ થવું પડશે આમાં. થઈ જાવ. કેપ્ચર થશે ને કેમેરામાં. આવે છે. હા, આમ તો જો કે હાઈટ માધુરી દીક્ષિત. અચ્છા, મસલ્સ જોરદાર છે. હાય હાય હાય, ડાન્સમાં જોરદાર છે. વાહ. રિતિક રોશન. મસલ જોરદાર છે. વાળ ઉડાડે છે પપ્પા. હા, એમના કન્ટેમ્પરરી પપ્પાની સાથે સ્નેલ હતા. યસ. એવું ના ચાલે, એવું ના ચાલે. ऐसा चलेगा नहीं ना. થા હાર્ડ છે આ તો. કાંઈ વાંધો નહીં. बच्चा ताली बजाओ, लंदन की स्ट्रीट पे हम चीजें जमू नहीं. નાના પાટેકર. ये नो एंट्री है. यहाँ से एक बार आता है आदमी वापस जाने પરેશ की कोशिश રાવલ. करता પરેશ રાવલ. વાહ. વાહ, વાહ. ચાલો, એવું ના ચાલે, એવું ના ચાલે. ટેક ઇટ. પણ મેં તો લખેલું છે, મને તો ખબર એક છે. દાંત નહીં, યુ હેવ ટુ પરફોર્મ. ઓકે, જોવાનું નથી. નહીં. Now હવે Niyanda. પરફોર્મ કરીને બતાવો. ચાલો, એવું નામ આવ્યું છે ને કે જે મેં વિચાર્યું નતું કે મારી પાસે આવશે પણ આવી મારી જાઓ, પાસે બોલો આવી. હવે. એટલે જ અઘરા અઘરા ન નાખાય. ઓહો વરસાદ વીજળી. ટીપ ટીપ બર. श्रीदेवी. અરે વાહ.
બિજલી બિજલી ગિરાની નામ કર્યું એટલે આઈડિયા આવી ગયો. વાહ વાહ જો સૌથી વધારે ના બનાય. entertaining તમને કહું હવે આ એન્ડ નોટ કરવા માટે તમારી વચ્ચે દિલીપ કુમાર સાહેબ છે અને એમનો તમને પરિચય આ કરાવશે. તમે દિલીપ સાહેબની ખાલી 2 લાઈન બોલી દો ને. कुंदन बाबू कोई ऐसा रास्ता नहीं निकल सकता कि जिससे कि हम गरीबों का पेट भी भरे और अब अमीरों की जेब भी भरे. વાહ હવે દિલીપ કુમારની રીતે જ તમે લોકોને કહી દો કે લાયક ના લાયક જોવા આવે. आप तमाम लोगों से मेरी हार्दिक गुजारिश है कि आप लोग लायक नालायक फिल्म जरूर देखें और फिर कहें आपको कैसी लगी. વાહ 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 સોરી તમને બધાને હેરાન કરું છું પણ હજી બાકી છે હા હજી બાકી છે. તમે ઉતારી સુરત ક્યારે પહોંચીશું? આમાં અમુક એક્ટર્સ અને એક્ટ્રેસીસ છે તમારે એને ઓળખવાના છે. તમારે સ્ટાર્ટ તમારાથી જ કરીએ. તમારે માથે રાખવાનું છે. આ બધા જ તમને કહેશે, તમારે ગેસ કરવાનું છે. બધા એમને કહો કે આ કોણ પણ છે. બોલાય ને કે એક્ટર્સ Guess એક્ટ કરીને એમને કહેવાનું બોલાય છે. નહીં. નહીં એક્શન બોલાય. મારે કરવાની ને. વિધાઉટ એમને ડાયલોગ guess મારે guess કરવાનું છે. કરવાનું. એમને guess કરવાનું છે. અરે જુઓ ને, ये તમને देखो ખબર. यार ये રજનીકાંત આ easy હતું, ખરેખર. ચલો બહુ hard છે. પણ બોલાય નહીં ને ના. બોલાય નહીં. પછી કેવી રીતે આમાં તો બોલવો પડે ડાયલોગ પેલો. બહુ hard છે. ખીચડી. હમ ખીચડીમાં વંદના. Yes! હમ વાહ, વાહ. Good, good. અરે વાહ દેખા. બહુ hard હતું, હા? હવે તમારો વારો. મારો વાહ આ સીધું જ છે ને એટલે ખીચડી જ અને આવે અમને ને યાર. સીધું યાદ આવી ગયું એટલે જ પૂછ્યું હા સીધું છે હવે ને. બરાબર. ચાલ હા, કરે લો ગુરુ. હું કરું હા હા મને આવડે એવું કરજો. ઓય આ મિથુન અરે મૃદુલા. આ મિથુન ઊંધું ઊંધું સીધું કરો. એમ નહીં આમ. બરાબર. એ કોણ છે આ દેખાતું જ નથી. હમ હમ હા. હમ એમને જોઈએ છે. હા આવું આવું ક્યાં કરીએ આપણે આમ પેલું એક કહું ખાલી. એમને નથી જોયું. નહીં જોઈ તમે? લાગે તો એમ છે હવે નહીં. નથી જોયું એમને. વશ જોયું છે? એનું કોઈ પાત્ર છે? હા હા? હા. હિતન કુમાર. હિરોઈન છે. હા. શું નામ છે યાર? નામ એ તારું તો. જાનકી બોડીવાલા. પાક્કા લંડન વાળા છે Sorry. કથા કથા. ઊંધું છે સીધું છે હા, સીધું છે હવે. કરું કરો હું કરું. કરો તમને ઉપડ્યું ખબર છે પડી જશે. તો કરો ને ના ના તમે કરો ને. ના ના કરો તો ખરા મજા આવશે है जमाने के जेलर आधे इधर आओ आधे पीछे और बाकी बचे अरे ये पीछे જેન્સી આ જેન્સી છે. જેન્સી એક એમને લંડન વાળા એક film જેન્સી જોઈ હોય. પેલા છે ને ધમાલવાળા હમ ધમાલવાળા हाँ, હતા એ बराबर। અસરાની Yes, હા. yes, इज्जत राखी નાઈસ નાઈસ. बाप रे। આમાં છે ને છેલ્લું છે એક. આને શું કર્યું ખબર છે આમ હા મેં જોઈ લીધું આમ હતું. કર્યું એને. મેં જોઈ લીધું હતું, yes. ના ના નતું જોયું. હવે છે ને નેક્સ્ટ ફિલ્મમાં हाँ એક એક્ટરને ઓછા લઈ જજો. હા ચાલો કરો તે. ગુડ એક્ટર. હવે કોણ લાસ્ટ ગયું? વન કોને આપો? તારે જ હજી કરો છે તમે તારે જ કરવાનું હું છે. નહીં કરી એને તો શકું ખબર જ એટલે. મને છે. ખબર છે એટલે. હા તો દાદા તમે લો અચ્છા તમે તમે લો ઓળખી તમે લો તમે હું લો. લો સુનિલભાઈએ લીધું તમે જ લો હા બરાબર ઊંધું છે ઊંધું. સીધું કરો. એ કોણ છે આમ બાજુ કરો બતાવો ને.
આ કોણ છે? હું નથી ઓળખતો આને. હા બહુ સરસ નામ છે, હમ બહુ યુનિક નામ છે. પહેલી વખત મેં સાંભળ્યું એ નામ, અમે બધાએ પેલી વખત આપણે બધાએ પેલી વખત 3 વખત બોલ્યો હું એ નામ. હમ સાઉન્ડ બહુ કરેક્ટ છે નામનું, ફોનેટિક્સ. ઇન્ટરવ્યુઝ બહુ ફાઇન લે છે. બિચારું ના ગુજરાતી છે? હા ગુજરાતી. હમ ઓજસ અરે છોકરી છે. છોકરી સાથે ભાઈ બધું યાર ઓજે આજે આપણું અસ્તિત્વ જેને લીધે છે અહીંયા હમણાં. આપણે સુરત જેના કારણે મોડા પહોંચવાના છે. જેણે ટેટુ એક અહીંયા સરસ કર્યું છે. નો આઈડિયા મેં વાપરો આ પોતે સોરી નામ કહી દો. નામ ડોન્ટ સે ભૂલી ભૂલી ગયા. અનંત. નિયંતા. અમે યાર અરે હા યાર નિયંતા. ઇટ્સ ઓકે. આ હતી સ્ટારકાસ્ટ. આમ નામ જોડાયેલ રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ.